આજે વાત કરવી છે હેલ્થ બાબતની ગેરમાન્યતાઓની। જ્યારે કોઈ દર્દી અમારી પાસે આવે અને અમે રિપોર્ટ્સ કરાવીને ખ્યાલ આવે કે એને કેન્સર છે, ત્યારે પહેલો પ્રશ્ન પેશન્ટનો અથવા તો પેશન્ટના રિલેટિવ સગાનો એક હોય છે કે સાહેબ તમે કહો છો કેન્સર છે, ત્રીજા કે ચોથા સ્ટેજમાં છે, પરંતુ એને દુખાવો તો ક્યારેય નથી થયો। તો આ છે ગેરમાન્યતા। મોટા ભાગના કેન્સરની અંદર શરૂઆતના ફેઝમાં દુખાવો થતો નથી। ઘણા ખરામાં ત્રીજા કે ચોથા સ્ટેજમાં પણ દર્દીને કોઈ પ્રકારનો દુખાવો હોતો નથી। એનો મતલબ એવો નથી કે કોઈ લક્ષણો નથી હોતા। હું વારંવાર કહું છું કે જનરલી અમારો અનુભવ એવું કે દર્દી અમારી પાસે આવે એની પહેલા 2 થી 3 મહિના પહેલા લક્ષણો સ્ટાર્ટ થઈ ગયા હોય, પરંતુ એ લક્ષણની લોકોને ખબર નથી હોતી। મોટાભાગે લક્ષણો બહુ મોટો દુખાવો કે મોટી તકલીફ આપે એવા નથી હોતા, એટલા માટે નિદાન લેટ થાય છે। આ લક્ષણો શું હોય છે એના માટે મેં સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે, તમે વિડીયો જરૂર જોજો, તમને આઈડિયા આવશે કે લક્ષણો શું હોય। પરંતુ દુખાવો ન હોય એટલે કેન્સર નથી એ માન્યતા ખોટી છે।